અને હવે સમાચાર મુંબઈથી, જ્યાં લાલબાગ ચા રાજાનું કરાયું છે વિસર્જન। ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા જ કરાયું છે વિસર્જન। દરિયામાં ભરતીના કારણે વિસર્જનમાં થોડું મોડું થઈ ગયું। સાંજે પાણીનું સ્તર ઘટતા મૂર્તિને તરાપામાં મૂકવામાં સફળતા મળી હતી। ઉલ્લેખનીય છે કે અનંત ચૌદસના દિવસે મુંબઈમાં ગિરગાંવ ચોપાટી નજીક અરબી સમુદ્રમાં લાલબાગ ચા રાજાની પ્રતિમાનું વિસર્જન સવારે 9 વાગે પહેલા કરવામાં આવતું હોય છે। આજે સવારથી જ મૂર્તિને તરાપા પર સ્થાપિત કરવાના પ્રયત્ન શરૂ કરાયા હતા, પરંતુ દરિયામાં ભરતી હોવાના કારણે અડચણો ચોક્કસ આવી। અંતે સાંજે 5 વાગે પાણી ઓસરતા અને દરિયો થોડો શાંત પડતા મૂર્તિને પ્લેટફોર્મ પરથી તરાપામાં સ્થાપિત કરાઈ અને ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા જ મૂર્તિનું વિસર્જન કરાયું છે। અને હવે વાત કરીશું ગુજરાત